સૌ વાલા મિત્રોને નમસ્કાર. હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જુનાગઢ. મિત્રો, આજનો આપણો વિષય છે પ્રૂફ રીડિંગની નિશાનીઓ. જ્યારે આપણે કોઈ પણ લખાણ હાથથી લખીએ છીએ અને એને ટાઈપ કરવા માટે આપીએ છીએ અને ટાઈપિંગ કરતી વખતે એમાં જે ભૂલો રહી ગઈ હોય એને આપણે જ્યારે સુધારવાની હોય ને ત્યારે આપણે જે નિશાનીઓ કરીએ છીએ એને પ્રૂફ રીડિંગની નિશાનીઓ કહેવાય. બરાબર છે? તો પ્રૂફ રીડિંગ કરતી વખતે અમુક ચોક્કસ પ્રકારની જ નિશાનીઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમને પ્રૂફ વાંચનમાં વપરાતી વિવિધ પ્રકારની નિશાનીઓ અને એની સમજણ આપવાની છું. તો અંત સુધી બનાવી રહેજો, કારણ કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. તમે કોઈ પણ વર્ષમાં ભણતા હો, કોઈ પણ યુનિવર્સિટીમાં ભણતા હો, પણ જો આ વિષય તમારા અભ્યાસક્રમમાં આવતો હોય તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો ચાલો આપણે વિવિધ પ્રકારની નિશાનીઓ જોતા જઈએ અને સમજતા જઈએ. પહેલી નિશાની છે ક ખ ગ, એટલે કે મૂળ જે લખાણ છે એમાં કોઈ એક અક્ષરને બદલે એને ભળતો કોઈ અક્ષર ટાઈપ થઈ ગયો હોય ત્યારે એની ઉપર ચેકો મારી અને એની બાજુમાં સાચો અક્ષર લખી નાખવાનો. હવે માની લો કે એક જ વાક્યની અંદર એક જ ભૂલ હોય તો આપણે આવી રીતે એને ભૂલ ભરેલા અક્ષર ઉપર ચેકો મારીને બાજુમાં સાચો અક્ષર લખી નાખવાનો. પણ એવી એક જ લીટીની અંદર 2-3 ભૂલ હોય ત્યારે આપણે અહીંયા મેં બતાવ્યું છે ક ખ અને ગ, એ ક ખ અને ગની જગ્યાએ તમારે જે અક્ષર ભળતો છપાઈ ગયો છે એને બદલે સાચો અક્ષર મૂકવાનો છે અને આવી રીતે ઓબ્લિક ઓબ્લિક કરતું જવાનું છે. ત્યાર પછીની બીજી નિશાની છે કેપિટલ ડી અથવા સ્મોલ ડી, જે ડિલીટનું ટૂંકું રૂપ છે. એટલે કે કોઈ પણ ટાઈપ કરેલું જે લખાણ છે એમાંથી કોઈ પણ શબ્દને કે કોઈ પણ અક્ષરને આપણે જ્યારે કાઢી નાખવાનો હોય ત્યારે આપણે આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીની નિશાની છે કેપિટલ ટી, એટલે કે કોઈ પણ લખાણ જે ટાઈપ કરેલું આવ્યું છે એની અંદર કોઈ શબ્દ માની લો કે ડાઘાવાળો કે આમ ઉપસેલો છપાઈ ગયો હોય તો એને દૂર કરવા માટે આ નિશાની વપરાય છે. ત્યાર પછી WF, એટલે કે એનું ફૂલ ફોર્મ છે રોંગ ફોન્ટ, અર્થાત ખોટી જાતનો જે અક્ષર ટાઈપ થઈ ગયો છે એને કાઢી અને સાચો અક્ષર મૂકવા માટે આપણે આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ, સ્ટેટ, STET, એટલે કે પ્રૂફ રીડિંગ કરતી વખતે આપણાથી ભૂલથી કંઈ ચેકાઈ ગયું હોય તો એ લખાણને કન્ટિન્યુ રાખવું છે એમ કહેવા માટે થઈને આપણે સ્ટેટ એવી નિશાનીનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે સુધારો ન કરતા જે છે એમને એમ રહેવા દો, એવો આ નિશાનીનો અર્થ થાય છે. પછી આ વાક્યાવાળી જે નિશાની છે એ નિશાની ઉલટ સુલટ લખાણને સુધારવા માટેની છે. એટલે કે ટાઈપિંગ કરતી વખતે કોઈ લખાણ ઉલટ સુલટ થઈ ગયું હોય તો એને પ્રોપર જગ્યાએ એ શબ્દને કે એ અક્ષરને મૂકવા માટે થઈને આ પ્રકારની નિશાની કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આ બરાબરની જે નિશાની છે એ અક્ષરો જો ઊંચા નીચા ટાઈપ થયા હોય ને તો એને એક સરખા કરવા માટે વપરાતી હોય છે. નેક્સ્ટ, L જેવી નિશાની, એટલે કે આ લખાણને જમણી બાજુ ખસેડો. જે લખાણ છે એ પ્રોપર જમણી બાજુ લખવાનું હતું પણ બીજી જગ્યાએ બીજી બાજુ ખસી ગયું છે તો એને જમણી બાજુ ખસેડવા માટે આપણે આવી L આકારની નિશાની બતાવી શકીએ. એ જ રીતે બતાવેલ લખાણને ડાબી બાજુ ખસેડો એમ જણાવવા માટે આપણે Lથી ઊંધી નિશાની બતાવવાની છે. ઘણીવાર લખાણમાં અક્ષરો છે ને આજુબાજુ ખસી ગયા હોય તો એને એવા અક્ષરોને લીટીની શરૂઆતમાં મૂકો એમ સૂચના આપવા માટે આપણે આવો કૌંસ જેવો નિશાન છે એ કરી શકીએ છીએ. બધું લખાણ સળંગ છે એમ જ્યારે બતાવવું હોય ને ત્યારે આવી આકડિયાવાળી નિશાની કરવાની. એટલે આકડીઓ કેમ ઉપરની વસ્તુ સાથે આમ લટકીને રહેતો હોય છે ને પછી એને નીચેનો ભાગ હોય એમાં આપણે બીજું પણ કંઈક લટકાવી શકતા હોઈએ છીએ. એવી રીતે ઉપરના લખાણ સાથે આ લખાણને જોડીને રાખવું એમ કહેવા માટે કે એમ બતાવવા માટે આપણે આવી આકડિયા જેવી નિશાની કરી શકીએ. જો આ નિશાનીમાં તમે જુઓ છો કે એકદમ નાની 2 લીટી બરાબરની કરી છે, અથવા CAP એટલે કે કેપિટલ. તો કોઈ પણ અક્ષરને આપણે કેપિટલ ટાઈપમાં લખો એમ સૂચના જ્યારે આપવાની હોય ને ત્યારે આપણે કાં તો નાની બરાબરની નિશાની કરી શકીએ અથવા CAP બાજુમાં લખી શકીએ. ચાલો, એના પછીની નિશાની છે એમાં બરાબરની નિશાનીના લીટા છે એ મોટા છે અને બીજું ખાલી C કરીને બાંધી દેવાનું છે. તો કોઈ કેપિટલમાં અક્ષર છપાઈ ગયો હોય એને આપણે સ્મોલ બતાવવાનો હોય, એટલે કે નાનો બતાવવાનો હોય કે નાનો ટાઈપ કરો એમ સૂચના આપવાની હોય ત્યારે આપણે આ નિશાનીને ઉપયોગમાં લઈ શકીએ.
રોમ, ROM, રોમ. આ નિશાની એમ બતાવે છે કે કોઈ પણ આંકડા છે એ જો રોમનમાં લખેલા હોય અને ઇટાલિકમાં આપણે ફેરવવાની સૂચના આપવાની હોય, અથવા ઇટાલિકમાં લખેલા હોય અને રોમનમાં લ્યો એવી સૂચના આપવાની હોય, ત્યારે આપણે આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ, રન ઓન, એટલે કે કટકે કટકે આમ લખાણ છપાણું હોય, અથવા તો આમ પેરેગ્રાફ થઈ ગયા હોય અને એ લખાણને આપણે સળંગ રાખવાનું છે એવી સૂચના આપવાની થાય, ત્યારે આપણે રન ઓન એવી નિશાનીનો ઉપયોગ કરી શકીએ. કોઈ મહત્વના શબ્દો હોય તો આપણે ઘણીવાર એને એકદમ ઘાટા અને કાળા એવી રીતે ટાઈપમાં મૂકતા હોય છે. તો એવી સૂચના આપવાની થાય ત્યારે આપણે બોલ્ડ, BOLD એમ બોલ્ડ લખી અને આ પ્રકારની સૂચના આપી શકીએ છીએ કે આ અક્ષર છે તમે ઘાટા કરો અથવા તો એકદમ કાળા કરો. અક્ષરોને બોલ્ડ કરવાની સૂચના આપવાની હોય ત્યારે આ નિશાનીનો ઉપયોગ થાય છે. કોઈ પણ લખાણ જ્યારે ટાઈપ થઈને આવે ત્યારે માની લો કે પહેલી લીટીનો જે છેવાડાનો શબ્દ છે, એટલે કે પ્રથમ આખું જે વાક્ય છે, પહેલી લીટી જે છે એનો છેલ્લો જે શબ્દ છે એ ઉપાડીને આપણે બીજી લીટીની શરૂઆતમાં મૂકવા માટેની સૂચના આપવાની હોય ત્યારે ટેક ઓવર એવી પ્રૂફ રીડિંગની નિશાની વાપરી શકીએ. એ જ રીતે ટેક બેક નિશાની છે એ બીજી લીટીની શરૂઆતનો જે અક્ષર છે એ ઉપાડી અને પ્રથમ લીટીના અંતમાં મૂકવાની સૂચના આપવાની થતી હોય ત્યારે આપણે ટેક બેક એમ પણ કહી શકીએ, અથવા એ નિશાની આપણે કરી શકીએ. નિશાની નથી કરવાની, પણ આ શબ્દ આપણે ત્યાં મૂકી શકીએ. એનો અર્થ એ જ થાય કે બીજી લીટીનો જે પહેલો અક્ષર છે એ ઉપાડીને પ્રથમ લીટીના અંતમાં મૂકો. ત્યાર પછી સ્પેલ આઉટ, એટલે કે ઘણીવાર આપણે છે ને આમ ટૂંકું રૂપ વાપરતા હોય છે. દાખલા તરીકે હું તમને કહું ડિલીટ, તો એનું ડી જ આપણે લખીએ, તો એમ નહીં, કોઈ ટૂંકું રૂપ કે આંકડા એવી રીતે ટૂંકા ટૂંકા લખ્યા હોય ત્યારે એને પૂરા શબ્દોમાં લખો એવી સૂચના આપવા માટે આપણે સ્પેલ આઉટ એ શબ્દનો ઉપયોગ કરી શકીએ. ટાઈપ થયેલા લખાણમાં જ્યારે કોઈ અક્ષર રહી ગયો હોય કે કોઈ શબ્દ રહી ગયો હોય કે કોઈ વાક્ય રહી ગયું હોય ત્યારે એ વસ્તુ જ્યારે ઉમેરવાની થતી હોય ને ત્યારે જે જગ્યાએ એ અક્ષર કે એ શબ્દ કે એ વાક્ય ઉમેરવાનું છે ને ત્યાં આ સ્ક્રીન ઉપર તમે જુઓ છો એ પ્રકારની નિશાની કરવામાં આવતી હોય છે. એટલે કે કંઈક નવું ઉમેરો કરવા માટે આ ચિહ્ન વપરાય છે. ત્યાર પછી ઉપરે ગોળ અને નીચે પણ ગોળ એવું એક નિશાન છે. એ એમ બતાવે છે કે જે છૂટું છે એ ભેગું કરો. એટલે ઘણીવાર 5 અક્ષરનો શબ્દ હોય ને તો 5 અક્ષરની વચ્ચે છે ને સ્પેસ રહી ગઈ હોય, તો એ સ્પેસ કાઢી અને શબ્દને ત્યાર પછીની સ્ક્રીન ઉપર તમે જે હેશટેગ જેવી નિશાની જુઓ છો એનો અર્થ એ થાય છે કે કોઈ પણ શબ્દ જે છૂટો લખવાનો હતો એ ભેગો ટાઈપ થઈ ગયો છે, તો એને તમે છૂટો પાડો એવી સૂચના આપવા માટે આ પ્રકારની નિશાની ઉપયોગમાં લેવાતી હોય છે. નેક્સ્ટ, પી એટલે કે નવો ફકરો પાડો. જો લખાણ સળંગે સળંગ આવતું હોય અને નવો ફકરો જ્યાં પાડવાનો હોય ત્યાં ન પાડ્યો હોય તો તમારે એને સૂચના આપી હોય કે અહીંયાથી નવો ફકરો પાડો, તો ત્યાં તમારે પી જેવી નિશાની કરી નાખવાની. માની લો કે લખાણ છે એ સળંગ રાખવાનું છે અને ત્યાં ભૂલથી ફકરો પડી ગયો છે, તો એ ફકરો તમારે કાઢી નાખવાનો છે એવી સૂચના આપવાની છે. તો તમારે ત્યાં સાઈડમાં લખી નાખવાનું નો પી, એટલે કે આ નિશાની એમ બતાવે છે કે અહીંયા ફકરો પાડવાનો નથી. ત્યાર પછીની નિશાની છે ટ્રાન્સ, TRANS, એટલે કે કોઈ પણ શબ્દ હોય એ શબ્દ માની લો કે 6 અક્ષરનો શબ્દ છે, તો એમાં ક્રમ બદલી ગયા હોય અક્ષરના, તો એને યોગ્ય ક્રમે મૂકી અને સાચો શબ્દ લખવાની સૂચના આપવાની હોય ત્યારે આપણે ટ્રાન્સ એમ નિશાની કરી શકીએ. પણ માની લો કે એમાં એક જ અક્ષર ફેરબદલી નથી થયો, એટલે કે એક જ અક્ષર છે એ ઉલટો સુલટો નથી લખાણો, પણ 2-3 અક્ષર છે એ ઉલટા સુલટા લખાણા છે. 6 અક્ષરના શબ્દમાં 3 અક્ષર એવા છે કે જે પોતાની જગ્યા છોડીને બીજે છપાઈ ગયા છે, તો એને યોગ્ય ક્રમમાં મૂકવાના હોય ત્યારે એક અક્ષર, જે અક્ષર પહેલો મૂકવાનો હોય એની નીચે એકડો લખવાનો, જે અક્ષર 5મો છપાઈ ગયો છે અને બીજો મૂકવાનો છે એની નીચે બગડો લખવાનો, અને જે અક્ષર 6ઠ્ઠો છપાઈ ગયો છે એને ત્રીજે મૂકવાનો છે તો એને નીચે ત્રગડો કરવાનો. એટલે આ ટ્રાન્સ નિશાની છે એ ઉલટ સુલટ શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકવા માટે થઈને અપાતી સૂચના માટે વપરાતી નિશાની છે. ત્યાર પછી પૂર્ણ વિરામ મૂકો એવી સૂચના આપવાની હોય ત્યારે પૂર્ણ વિરામની નિશાની કરવી.
કોઈ પણ વાક્યના છેડે પૂર્ણવિરામ આવતું હોય અને ત્યાં એ પૂર્ણવિરામ મૂકેલું ન હોય અને તમારે એને સૂચના આપવાની હોય કે અહીં પૂર્ણવિરામ મૂકો, ત્યારે આવી પૂર્ણવિરામની નિશાની ત્યાં કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ, કોઈ પણ વાક્યમાં અલ્પવિરામ, અર્ધવિરામ કે ગુરુવિરામ ચિહ્ન આવતું હોય અને એ ત્યાં ટાઈપ કરવાનું રહી ગયું હોય અને તમારે એને સૂચના આપવાની હોય કે અહીં અલ્પવિરામ મૂકો, અર્ધવિરામ મૂકો અને ગુરુવિરામ મૂકો, ત્યારે જે જગ્યાએ વાક્યમાં જે જગ્યાએ અલ્પવિરામ મૂકવાનું હોય ત્યાં અલ્પવિરામની નિશાની કરવાની, અર્ધવિરામ મૂકવાનું હોય ત્યાં અર્ધવિરામની નિશાની કરવાની અને ગુરુવિરામ મૂકવાનું હોય ત્યાં ગુરુવિરામની નિશાની કરવાની. ટાઈપ થઈ ગયેલા લખાણમાં કોઈ પણ શબ્દની ઉપર માથે મીંડું આવતું હોય, એટલે કે એ શબ્દની ઉપર અનુસ્વાર આવતો હોય અને એ અનુસ્વાર મૂકવાનું ત્યાં રહી ગયું હોય અને તમારે એને સૂચના આપવાની હોય, ત્યારે તમારે એ શબ્દની ઉપર અનુસ્વારનું ચિહ્ન મૂકવું જોઈએ. એ જ રીતે કોઈ પણ વાક્ય કે કોઈ પણ શબ્દ એક ઇન્વર્ટેડ કોમામાં કે બે ઇન્વર્ટેડ કોમામાં ટાઈપ કરો એમ સૂચના આપવાની હોય, ત્યારે તમારે એક ઇન્વર્ટેડ કોમા અથવા બે ઇન્વર્ટેડ કોમાની જે જગ્યાએ જરૂરિયાત છે, જ્યાં જગ્યાએ ઇન્વર્ટેડ કોમા મૂકવાના છે, એ જગ્યાએ તમારે આ નિશાની કરી દેવાની. ત્યાર પછી આવું એરા આકારનું લખાણ છે, એટલે કે લખાણ ખસેડીને બતાવેલી જગ્યાએ મૂકો. કોઈ પણ લખાણ છે એ પ્રોપર જગ્યાએ નથી લખાણું અને તમારે એને યોગ્ય જગ્યાએ મૂકવાની સૂચના આપી છે, ત્યારે તમે આવો એરો બતાવી શકો, એટલે કે આ લખાણને આ જગ્યાએ મૂકી દો, એવો એનો અર્થ થાય. ત્યાર પછી ઊભી 3 લીટીઓ છે, એટલે કે ટાઈપ કરેલું જે લખાણ છે ને એની લીટીઓ વાંકી ચૂકી છે, તો એ લીટીઓ સરખી કરો એમ સૂચના આપવા માટે આપણે પ્રૂફ રીડિંગની આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ. લખાણની વચ્ચેની જગ્યા એક સરખી નથી તો એક સરખી કરો એવી સૂચના આપવા માટે આપણે પ્રૂફ રીડિંગની આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ, આ નિશાની છે એનો અર્થ એ થાય છે કે બે શબ્દોની વચ્ચે બહુ જ વધારે જગ્યા રહી ગઈ છે, એને માફકસરની કરો એવી સૂચના આપવા માટે આપણે પ્રૂફ રીડિંગની આ નિશાનીનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, મેં મારી જાણકારી પ્રમાણે પ્રૂફ રીડિંગની કેટલીક નિશાનીઓ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય પણ બીજી અનેક પ્રકારની પ્રૂફ રીડિંગની નિશાનીઓ છે. જો ટાઈપ કરેલું લખાણ છે એ મૂળ લખાણની સાથે સરખાવતા જવાનું અને જ્યાં જ્યાં ભૂલો દેખાય છે ટાઈપ કરેલા લખાણમાં એને સુધારવું હોય તો આપણે એ સુધારવા માટે આ પ્રકારની નિશાનીઓનો ઉપયોગ કરતા હોય છે. હવે મારે મહત્ત્વની વાત તમને એ કરવી છે કે પરીક્ષામાં તમને આ પ્રૂફ રીડિંગની નિશાનીઓ એ મુદ્દામાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો મિત્રો, આ વિષય ભલે ભારેખમ રહ્યો છે, પણ એકવાર તમે આ નિશાનીઓ સમજી જશો એટલે ખૂબ જ સહેલો થઈ જવાનો છે. પરીક્ષામાં તમને આ પ્રૂફ રીડિંગની નિશાનીઓમાંથી પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે માની લો કે તમને કોઈ પણ 10 નિશાની આપી હોય પેપરમાં અને પછી લખ્યું હોય કે આ નિશાનીઓની સમજૂતી આપો. એક આ પદ્ધતિથી પૂછાય. પછી માની લો કે તમને એમ પૂછાય કે પ્રૂફ રીડિંગની કોઈ પણ 10 નિશાનીઓ સમજાવો, તો તમને જે પણ નિશાનીઓ યાદ હોય એ નિશાની તમારે કરતું જવાનું અને સામે એનો અર્થ છે લખતો જવાનો. પદ્ધતિ નંબર 3, એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફ ભૂલ ભરેલો હોય, બરાબર. એ ભૂલ ભરેલા પેરેગ્રાફને સાચા લખાણથી લખવાનો છે. તો એના માટે તમારે જ્યાં જ્યાં જે નિશાની કરવાની જરૂર પડે, અનુસ્વાર ન હોય ને અનુસ્વાર મૂકવાનો હોય તો તમારે અનુસ્વારની નિશાની કરવાની. બે શબ્દો વચ્ચે વધારે જગ્યા રહી ગઈ હોય તો ત્યાં એક સરખી જગ્યા કરો, એના માટે જે નિશાની કરવાની જરૂર હોય એ તમારે બતાવવાનું. એમ તમારે એ આખા પેરેગ્રાફની અંદર જ્યાં જ્યાં ભૂલો છે એ ભૂલો સુધારી અને સાચું લખાણ લખવા માટે તમારે જે કંઈ સૂચના આપવાની છે એ આ નિશાનીઓ દ્વારા આપવાની છે. તો આવી રીતે એક ગદ્યાંશ આપેલો હોય અને એને તમારે સુધારવાના હોય છે. એટલે આ પેપરની અંદર આ પ્રકારના પ્રશ્નો એમાં પૂછાતા હોય છે. તો બધી નિશાનીઓ છે એ તમે સમજી લેજો. એકવાર ન સમજાય તો બીજી વાર આ વિડીયો સાંભળજો, તમને ખૂબ ઉપયોગી થવાનો છે. વિષય અઘરો છે પણ સહેલી રીતે મૂકવાની કોશિશ કરી છે. તમે સમજશો એ જ મારી મહેનતનું ફળ છે. ઓકે, તમને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે કઈ કોલેજના વિદ્યાર્થીઓ છો, તમને આ વસ્તુ ઉપયોગી થઈ કે નહીં એ પણ મને જણાવશો તો મને ખૂબ આનંદ થશે. તો ચાલો ત્યારે મળીએ નવા વિષય સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો અને ભણતા રહો.